આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 61। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તજનો, બ્રહ્મનિષ્ઠ નારીઓને પણ પુરુષનું દર્શન ધર્મ માર્ગથી પતન પામવાનું કારણ બને એ પણ નિશ્ચિત વાત છે। તેથી સ્ત્રીઓએ પુરુષના દર્શનાદિ ક્રિયાનો દૂરથી જ ત્યાગ કરવો। હે ભક્તો, પૂર્વે આ સંદર્ભમાં જે પ્રકારે નૈષ્ઠિક વ્રતધારી દેવયાની ભ્રષ્ટ થઈ હતી તેની પુરાતન કથા હું તમને કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો। પૂર્વે અસુરોના ગુરુ શુક્રાચાર્યની સુગુણ સંપન્ન એવી દેવયાની નામે પુત્રી હતી। પિતાના અનુગ્રહથી બાલ્યાવસ્થામાં જ આત્મનિષ્ઠાને પામી હતી ને યોગ કળામાં પણ સારી રીતે નિપુણ હતી। વળી તે ધર્મશાસ્ત્રને જાણતી હતી ને સ્વયં નૂતન ગ્રંથોનું નિર્માણ કાર્ય કરવામાં સમર્થ તેમજ ઉત્તમ બુદ્ધિમાન હતી। પોતાનો શિષ્ય ભાવ ગ્રહણ કરતી હજારો અસુર કન્યાઓને પિતા શુક્રાચાર્ય સમાન બહુ યુક્તિથી બોધ આપવામાં પણ નિપુણ હતી। શુક્રાચાર્ય પોતાના પ્રાણ કરતાં પણ અધિક પ્રિય તેમજ અનેક ગુણ સંપન્ન પોતાની તે કન્યાનું પ્રેમથી સર્વકાળે લાલન પાલન કરતા હતા। ત્યારબાદ શુક્રાચાર્યે કન્યાના 10 વર્ષ પસાર થયા એમ જાણીને કોઈ યોગ્ય વરને વિધિ પ્રમાણે તેનું દાન કરવા ઈચ્છા કરી। ત્યારબાદ ભૃગુપુત્ર શુક્રાચાર્ય અતિ સ્નેહથી પુત્રી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે કન્યા, હે બુદ્ધિમાન, હે મને પ્રિય, મારું શ્રેષ્ઠ વચન તમે સાંભળો। તમારે 10 વર્ષ પસાર થયા હોવાથી અત્યારે તમારો યોગ્ય જગ્યાએ દાન કરવાનો સમય પ્રાપ્ત થયો છે। તેથી તમારે ઈચ્છિત કોઈ યોગ્ય વર તે તારા મનમાં નક્કી કર્યો હોય તો મને કહે। હે કન્યા, હું તમને કોઈ બ્રહ્મર્ષિને અથવા દેવતાને અથવા મનુષ્યને અથવા બ્રાહ્મણને અર્પણ કરું તે પહેલા તમારા મનમાં જે ઈચ્છા હોય તે મને જણાવો। પૃથ્વી પર જે બ્રાહ્મણ કન્યા દાન કરવાના અવસરે યોગ્ય વરને દાન કરતો નથી તે બ્રાહ્મણ બ્રહ્મહત્યા સમાન દોષને પામે છે। તેથી તારું જેમાં મન માન્યું હોય તે વર મને જણાવ, અથવા હું જ સ્વેચ્છાથી તને કોઈ મહર્ષિને અર્પણ કરું। હે ભક્તજનો, આ પ્રકારે પોતાના પિતાએ કહ્યું। તેથી દેવયાની મંદ હસવા લાગી ને કહેવા લાગી કે, હે પિતાજી, મને કોઈ પણ પુરુષમાં પ્રીતિ નથી। સંસાર પ્રવાહમાંથી નિવૃત્તિ આપનારો તપ જ મને અતિશય પ્રિય છે। માટે મેં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી તપ કરવાનો નિર્ણય કર્યો છે। હે મહાપ્રાજ્ઞ, હે પિતાજી, મારા દાનનો સંકલ્પ છોડીને મનમાં સ્વસ્થતા ધારણ કરો, તેમજ વૃથા ચિંતા ન કરો। જે કન્યાને વરવાની ઈચ્છા હોય તેનું જો દાન કરવામાં ન આવે તો જ મહર્ષિઓએ શાસ્ત્રમાં પુરુષને માટે દોષ કહ્યો છે, પરંતુ વિરક્ત કન્યાને અર્થે કહ્યો નથી। આમ શ્રી હરિ કહે છે કે, હે ભક્તો, આ પ્રકારે પોતાની કન્યાનું વચન સાંભળીને મહાબુદ્ધિમાન શુક્રાચાર્ય નૈષ્ઠિક વ્રતનો મહિમા સમજતા હોવાથી કંઈ પણ બોલ્યા નહીં। બાલ્યાવસ્થામાં જ દેવયાનીનો વૈરાગ્ય તેમજ યોગની સ્થિતિ જોઈ શુક્રાચાર્ય પ્રસન્ન થયા। એટલે કન્યાને જે પ્રિય હતું તેમ જ કર્યું। પછી બહુ સમય વ્યતીત થતાં બૃહસ્પતિના પુત્ર કચ્છ
વિદ્યાભ્યાસના અર્થે શુક્રાચાર્યને ઘેર આવ્યા. તે શુક્રાચાર્યની આજ્ઞાથી ત્યાં નિવાસ કરીને કચ્છ વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. અને દેવયાની કચ્છનું સૌંદર્ય જોઈ મોહ પામી. પછી તો દેવયાની દિવસે દિવસે ધર્મ તેમજ યોગાભ્યાસનો ત્યાગ કરીને કચ્છની સેવા પરાયણ બની. ને કામથી પીડા પામેલી દેવયાની પોતાના અંગ પ્રદર્શન વગેરે હાવભાવથી કચ્છના મનને લોભાવવા લાગી. તેમજ નિર્લજ્જ બનીને એકાંતમાં પ્રાર્થના કરવા લાગી કે, હે વીર, તમે મારા પતિ બનો. હું સર્વ પ્રકારે તમને યોગ્ય છું. મારું ચિત્ત તમારા માંજ રમે છે. તમે મારો ત્યાગ ન કરો. આ પ્રકારે કામથી વિહ્વળ બનેલી દેવયાનીએ પ્રાર્થના કરી. તેથી ધર્મના મર્મને જાણતા તેમજ મહાગુણવાન ધીરજધારી કચ્છ અવિવેકી દેવયાની પ્રત્યે કહેવા લાગ્યા કે, હે કલ્યાણી, ગુરુપુત્રી તો મારી બહેન કહેવાય. તું લોક તેમજ શાસ્ત્રમાં નિંદિત એવા ન કહેવા યોગ્ય મિથ્યા વચનો મને કેમ કહે છે? એ સમયે ધર્મના મર્મને જાણતા કચ્છે દેવયાનીને આ પ્રકારે બોધ આપ્યો. છતાંને કુબુદ્ધિને લીધે એકાંતમાં વારંવાર કચ્છ પ્રત્યે પ્રાર્થના કરવા લાગી. આમ વારંવાર તેની પ્રાર્થનાનો નિષેધ કરતા કચ્છ પ્રત્યે કામ મોહિતને મૂળ એ દેવયાની ક્રોધ કરીને શાપ આપતી કહેવા લાગી કે, તારી વિદ્યા નિષ્ફળ જાઓ. ત્યારે કચ્છે પણ દેવયાની પ્રત્યે સામો શાપ આપતા કહ્યું કે, તારો પતિ બ્રાહ્મણ જાતિનો ન થાઓ. આ પ્રમાણે શાપ આપીને કચ્છ મનમાં ઉદ્વેગ પામ્યો અને તેમનો પરિશ્રમ નિષ્ફળ ગયો. તે પાછો સ્વર્ગ પ્રત્યે ગયો અને 1008 વર્ષની દેવયાની સ્વૈરીની સ્ત્રીની માફક ક્ષત્રિય જાતિના યયાતિ રાજાને પરણી. આ પ્રકારે આત્મનિષ્ઠ દેવયાની પુરુષના દર્શનાદિ ક્રિયાથી બ્રહ્મચર્ય વ્રતથી ભ્રષ્ટ બની. ઉલટા સ્ત્રીની માફક નિર્લજ્જ બની. પિતાના શિષ્ય તેમજ બંધુ તુલ્ય કચ્છને મૈથુન અર્થે દેવયાનીએ પ્રાર્થના કરી. તેમજ ધર્મજ્ઞ ધીર અને બ્રાહ્મણ કચ્છને અધર્મથી શાપ આપ્યો. એ દેવયાની પોતાથી નીચ જ્ઞાતિના ક્ષત્રિય યયાતિ રાજાને પતિ તરીકે વરી. તેમજ દુર્લભ બ્રાહ્મણત્વ છોડીને ક્ષત્રિયપણાને પામી. એ અબળા દેવયાનીએ સર્વોત્કૃષ્ટ ભૃગુ કુળને પણ લાંછન લગાડ્યું. તેમજ એના કૃચ્છ્રાદિક તપ માત્ર પરિશ્રમ રૂપ થયા. એ રીતે જ જમદગ્નિ મહર્ષિના પતિવ્રતા પત્ની રેણુકાદેવી પણ જળ ભરવા માટે ગંગા નદીએ ગયા. ત્યાં ગંધર્વરાજ ચિત્રરથના દર્શન થયા. ત્યારે રેણુકા દેવી તેના રૂપ દર્શનથી પોતાના અંતરમાં તેની સ્પૃહા કરવા લાગ્યા. માટે રેણુકા દેવી જમદગ્નિ ઋષિના ક્રોધથી અપમૃત્યુની પીડા પામ્યા. આથી બ્રહ્મનિષ્ઠ સ્ત્રીઓએ પણ પોતાનો વિનાશ કરતા પુરુષનું દર્શન ક્યારેય કરવું નહીં. મુમુક્ષુ સ્ત્રીઓ હોય તેમણે સત્સંગી ભાઈ, પતિ અથવા પિતાના મુખથી શ્રીપતિ પરમાત્માની કથાનું શ્રવણ કરવું. પરંતુ માતામહના પુત્ર કે પિતામહ વગેરે પુરુષોએ સંતોના મુખેથી કથાનું જે શ્રવણ કર્યું હોય એ કથા એમના મુખેથી ભક્તિભાવપૂર્વક શ્રવણ કરવી. ને સ્ત્રીઓએ કથા સાંભળીને પરસ્પર સ્ત્રીઓને કહેવી. તેમાં જો સંશય થાય તો જ પુરુષોના માધ્યમથી સંતોને પૂછાવવું. એ જ પ્રકારે વિધવા સ્ત્રીઓએ પોતાના સંબંધી પુરુષોની આગળ અથવા વિપ્રની પાસે વંચાતી શ્રી હરિની પૌરાણિકી કથાનું દૂર પ્રદેશમાં બેસીને શ્રવણ કરવું. શ્રી કૃષ્ણના ગુણ સંબંધી ગીત તેમજ પદ્યોનું અધ્યયન જે કરવું તે પણ પોતાના પિતા વગેરે
સંબંધીજનોની હાજરીમાં જ કરવું. પોતાના ગામમાં કે પરગામમાં ધર્મ, જ્ઞાન તેમજ વૈરાગ્યયુક્ત જે વૃદ્ધ સ્ત્રીઓ હોય તેમને રાધા રમાની પેઠે માનવા. આ લોકમાં મુમુક્ષુ નારીઓએ પોતાના કલ્યાણને અર્થે બહુધા તેઓનો જ સમાગમ કરવો. તેમજ તેમણે બતાવેલા ધર્મ માર્ગમાં વર્તવું. હે ભક્તજનો, શ્રી હરિના જન્માષ્ટમી વગેરે ઉત્સવોમાં સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય એ સમયે સ્ત્રીઓએ શું કરવું એના વિશે હું તમને કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો. સભા સ્થળમાં અનેક મનુષ્યોનો સમુદાય ભેળો થયો હોય ત્યારે સ્ત્રીઓએ સ્ત્રીઓની સભામાં ને પુરુષોએ પુરુષોની સભામાં યથાયોગ્ય બેસવું. પણ બીજી રીતે બેસવું નહીં. જે સ્થળમાં પુરુષોને ઉદ્દેશીને શ્રી હરિની કથા કરતા સાધુના મુખેથી દૂર બેઠેલા સ્ત્રી ભક્તોએ આદરપૂર્વક કથા શ્રવણ કરવું. એ જ પ્રકારે ઉત્સવના અવસર વિના પણ પોતાના ગામમાં મહાતપોનિષ્ઠ સાધુ પુરુષો પધારે ત્યારે મનુષ્યોના સમુદાયના માધ્યમથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોની સાથે કથા સાંભળવા જવું ને પોતાની મર્યાદા પ્રમાણે બેસવું. સંતોના વંડામાં અથવા આવરણયુક્ત સ્થળમાં સ્ત્રીઓએ ક્યારેય પ્રવેશવું નહીં. આ પ્રકારે સર્વ સ્ત્રીઓને મારી આજ્ઞા છે. જે સ્ત્રીઓ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને નિર્ભયપણે ત્યાં પ્રવેશ કરશે તે સ્ત્રીને આ પૃથ્વી ઉપર પાપ સ્વરૂપ પિશાચી તુલ્ય જાણવી. હે ભક્તો, સ્ત્રીઓએ પોતાના ઈષ્ટદેવના દર્શન માટે પણ જન્માષ્ટમી તેમજ હરિ જયંતીના ઉત્સવ વિના રાત્રે ક્યારેય પણ બહાર ન જવું. જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ અથવા મારા પ્રાગટ્યનો ઉત્સવ હોય ત્યારે સ્ત્રીઓએ ભગવાનના દર્શન અર્થે પોતાના પિતા વગેરે સંબંધીજનોની સાથે રાત્રિએ જવું. ધર્મથી ભ્રષ્ટ કરતા કામ સ્વરૂપી રાક્ષસો રાત્રે ફરે છે. માટે રાત્રે સાવધાનપણે વર્તતા સ્ત્રીઓએ દર્શનાર્થે જવું. આ પ્રકારે સ્ત્રીઓએ પોતાના કલ્યાણને અર્થે સંબંધીજનોના માધ્યમથી તેમજ સંબંધીજનોના સમુદાયમાં સાથે મળીને સાધુનો સમાગમ કરવાનો કહ્યો છે. હે ભક્તો, આ પ્રકારે જે સ્ત્રીઓ આચરણ કરશે તેઓને શ્રી હરિમાં સ્નેહ વૃદ્ધિ પામશે અને ધર્મમાં દૃઢ સ્થિતિ થશે. આ પ્રકારે મેં સ્ત્રી ભક્તોના પ્રશ્નનો ઉત્તર કહ્યો છે તે તમે સમસ્ત સ્ત્રીઓ પ્રત્યે જઈને જણાવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલ ધામમાં પુષ્પોદોલોત્સવ પ્રસંગે ભક્તજનોને શિક્ષાના સંબંધમાં પુરુષના પ્રસંગથી દેવયાનીની થયેલી દુર્દશાનું નિરૂપણ કર્યું ને નામે 61મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.